મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20મી નવેમ્બરે મતદાન થયું હતું. મુખ્ય મુકાબલો ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી વચ્ચે છે. શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા પછી રાજ્યમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. મહાયુતિ વતી ભાજપ સૌથી વધુ 149 સીટો પર, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના 81 સીટો પર અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી 59 સીટો પર ચૂંટણી લડી રહી છે. મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસે 101 સીટો, શિવસેના ઉદ્ધવ બાલ ઠાકરે 95 અને એનસીપી શરદ પવારે 86 સીટો પર ચૂંટણી લડી રહી છે. બહુમતીનો આંકડો 145 છે. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પરના ટ્રેન્ડ મુજબ મહાયુતિને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે. ટ્રેન્ડમાં મહાયુતિએ સીટોની બેવડી સદી ફટકારી દીધી છે. ટ્રેન્ડમાં મહાયુતિ 218, મહાविकास आघाड़ी 58 અને અન્ય 12 सीटों पर આગળ છે. काफी बड़ा मैसेज है इस मैंडेट से। एक तो महाराष्ट्र ने वोट जिहाद की राजनीति को नकार दिया है और धर्मत्व की राजनीति को स्वीकारा है। दूसरा, पालघर में साधुओं की निर्मम हत्या पे जो उद्धव ठाकरे अपने मुंह में दही जमा के हाथ पे हाथ रख के बैठ गए थे, तो उसके खिलाफ ये मैंडेट है। तीसरा, हनुमान चालीसा आप नहीं पढ़ सकते हो, लेकिन बड़े बड़े भोका आपको भोंपुओं से वहां जो नमाजें पढ़ी जाती थी उसके खिलाफ ये मैंडेट है। चौथा, जो उद्धव जी की सेना गुंडागर्दी करती थी, जो महावसूली अगाड़ी बन चुकी थी, जो एक बिजनेसमैन को मार के अंबानी जी के घर के आगे बॉम्ब लगाने की, उघराने की जो महाविकास उगाही की सरकार थी, उसके खिलाफ मैंडेट है।